થિંગ્સ યુ શુડ નોટ ડુ ડ્યુરિંગ ધ બોર્ડ એક્ઝામ. 7 એવી કઈ વસ્તુ છે તમારે એક્ઝામ વખતે નથી કરવાની. સૌથી પહેલું વસ્તુ કે એક્ઝામની બહાર જ્યારે તમે ઊભા હોય ત્યારે તમારા ફ્રેન્ડ સાથે કોઈ પણ થિયરી કોઈ પણ સમનું ડિસ્કશન નથી કરવાનું, કારણ કે એવું મે બી હોઈ શકે કે તમારો ફ્રેન્ડ જે પણ તમને સમ અથવા તો થિયરી કે મે બી તમે વાંચી ના હો અને તમે ટેન્શનમાં પણ આવી શકો છો. સેકન્ડ વસ્તુ, ડોન્ટ ઇગ્નોર ઇન્સ્ટ્રક્શન. મતલબ ફોર એક્ઝામ્પલ તમને લખ્યું છે પેપરમાં કે 40 વર્ડ હોવા જોઈએ તમારા આન્સરમાં, તો 40 વર્ડ જ હોવા જોઈએ, એનાથી વધારે ના હોવા જોઈએ. ઓવર રાખીને પણ કોઈ પણ ફાયદો નથી. નેક્સ્ટ, ડોન્ટ સ્પેન્ડ ટુ લોંગ ટાઈમ. કોઈ પણ ક્વેશ્ચન તમને નથી આવડતો તો એમાં તમે અટકાઈને ના બેસી રહેશો, એમાં તમે ફોકસ કરીને ના બેસી રહેશો, ક્વેશ્ચનને લીવ કરો ને આગળ વધો. નેક્સ્ટ, પેરેગ્રાફમાં લખવાનું નથી. જેટલા પણ ક્વેશ્ચન આન્સર છે પોઈન્ટ્સ બુલેટ્સમાં લખવાના છે. ડોન્ટ લીવ વિધાઉટ રિવાઇઝિંગ. મતલબ જ્યારે તમને એક્ઝામિનર કહે કે હવે 10 કે 15 મિનિટ બાકી છે, આખું પેપર ચેક કરી લો, ક્વેશ્ચન ચેક કરી લો, બધા અટેમ્પ્ટ તો કર્યા છે કે નથી કર્યા. રીડ પેપર પ્રોપરલી 10 to 15 મિનિટ્સ. જેવું પેપર મળે ડાયરેક્ટલી લખવાનું ચાલુ ના કરી દેતા, આખું પેપર રીડ કરો કે આ શું માંગ્યું છે શું નથી માંગ્યું. કારણ કે સમટાઈમ્સ ફોર એક્ઝામ્પલ આપણે લેન્સની વાત કરીએ, કોન્કેવ માંગ્યો અને કોન્કેવ સખી ના હોય તો કોઈ પણ ફાયદો છે નહીં. ડોન્ટ આર્ગ્યુ વિથ યોર સેલ્ફ મિડ એક્ઝામ. અરે યાર શીટ, આ ક્વેશ્ચન તો મેં ડ્યુરિંગ રીડિંગ મને લાગતું હતું આવશે જ, કાશ મેં વાંચ્યો તો સારું હતું, અત્યારે હું લખી શક્યો. એ બધું વિચારવા માટેની વખત તમારી પાસે ટાઈમ નથી. તો આ 7 વસ્તુ તમારે અવોઇડ કરવાની છે અને આ 7 વસ્તુ જો અવોઇડ કરી માઇન્ડને કામ રાખ્યું તો તમારું પેપર બેસ્ટ જશે ને જશે. તો બેસ્ટ ઓફ લક ઓલ ઓફ યુ. તમને તો છે અને આ વિડીયો તમારા બાકીના બધા ફ્રેન્ડ્સે પણ શેર કરી દો કે આ વસ્તુની જો ભૂલ કરી તો તારા જે 90 માર્ક્સ આવવાના હતા એ તારા 70 થઈ જશે.